મિત્રો આજે આપણે પ્રથમ એમસીક્યુ મોક ટેસ્ટ લેવા જઈ રહ્યા છીએ, જે દરેક વિષયના એકડે એક પ્રશ્નથી શરૂઆત કરવાના છીએ. એટલે તમારે આજે જે 50 પ્રશ્નોમાંથી 40 પ્રશ્નો સાચા પડવા જ જોઈએ, તો જ કહી શકાય કે તમારી સાચી દિશામાં તૈયારી થઈ રહી છે. અને હા મિત્રો, દરેકે પૂરો ટેસ્ટ આપી પોતાનો સ્કોર જણાવવાનો છે અને દરરોજ આવા ટેસ્ટ આપી તમારી તૈયારી મજબૂત બનાવવાની છે. તો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી, કે ગુજરાત એસટી નિગમની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ રહેશે ઓપ્શન એ, 1 મે 1960 ના રોજ કરવામાં આવી હતી. બૃહદ મુંબઈ રાજ્યમાંથી સ્થાપના કાળે ભાષાના આધારે જ્યારે ગુજરાત રાજ્ય અલગ પડ્યું, ત્યારે જ 1 મે 1960 ના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી અસ્તિત્વમાં આવ્યું હતું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કે ગુજરાત એસટી નિગમના નીતિ વિષયક નિર્ણયો લેવાની સત્તા કોને છે? તો જવાબ આવશે ઓપ્શન સી, નિગમનું સંચાલક મંડળ. જીએસઆરટીસી ના તમામ વહીવટી અને નીતિ વિષયક નિર્ણયો લેવાની સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે, જેમાં સરકાર દ્વારા નિયુક્ત ચેરમેન અને આઈએએસ કક્ષાના મેનેજિંગ ડિરેક્ટર વગેરે સભ્યો હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, જળવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે? વોટર ગેસ એ કયા બે વાયુઓનું મિશ્રણ છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ છે. જળવાયુ એ એક કૃત્રિમ બળતણ વાયુ છે, જે ગરમ કોલસા પરથી પાણીની વરાળ પસાર કરીને મેળવવામાં આવે છે. તે મુખ્યત્વે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનનું મિશ્રણ છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન, વર્ષ 2026 માં રમાનારી 20મી એશિયન ગેમ્સ ના કેટલાક સહયજમાન તરીકે ગુજરાતના કયા શહેરની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, ગાંધીનગર અને અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. જાપાનના આઈચી નાગોયા ખાતે યોજાનારી 20મી એશિયન ગેમ્સ 2026 ના કેટલાક ચોક્કસ સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે ગુજરાતના ગાંધીનગર અને અમદાવાદ સહયજમાન બન્યા છે. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા દ્વારા આ અંગે સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કે નીચેનામાંથી કયું હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર પણ કહેવાય છે? હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર કોને કહેવામાં આવે છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, પીડીએ. મિત્રો પીડીએ એક એવું નાનું કોમ્પ્યુટર ઉપકરણ છે જેને હથેળીમાં કે હાથમાં પકડીને સરળતાથી વાપરી શકાય છે, તેથી તેને હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર કહે છે. જોઈએ આગળનો પ્રશ્ન, કે ગુજરાત એસટીમાં મહિલા કંડક્ટરોની ભરતી ક્યાંથી શરૂ કરવામાં આવી છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, વડોદરાથી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સ્ત્રી સશક્તિકરણ અંતર્ગત સૌ પ્રથમવાર મહિલા કંડક્ટરોની પ્રાયોગિક ધોરણે ભરતી અને તાલીમની શરૂઆત વડોદરા ડેપો વિભાગ ખાતેથી શરૂ કરવામાં આવી છે. જોઈએ આગળનો પ્રશ્ન નંબર, કે માણસોમાં ફ્લોરોસિસ નામનો થતો રોગ પાણીમાં નીચેનામાંથી કયા તત્વના પ્રમાણને કારણે સંભવી શકે? તો જવાબ રહેશે ઓપ્શન સી, ફ્લોરાઇડ. પીવાના પાણીમાં જો ફ્લોરાઇડ તત્વનું પ્રમાણ જરૂરિયાત કરતા વધી જાય તો તેનાથી હાડકાં અને દાંત નબળા પડે છે, જેને ફ્લોરોસિસ રોગ કહેવામાં આવે છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન, કે મહોત્સવ શબ્દની સાચી સંધિ નીચેનામાંથી કઈ છે? મહોત્સવ શબ્દની સાચી સંધિ જોવાની છે આપણે મિત્રો. તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, મહા + ઉત્સવ. ગુજરાતી વ્યાકરણના સ્વર સંધિના નિયમ મુજબ જ્યારે આ સ્વર પછી ઉ સ્વર આવે ત્યારે બંને મળીને ઓ બને છે. આ પ્લસ ઉ બરાબર ઓ. આ નિયમને આધારે આપણો જવાબ રહેશે ઓપ્શન બી, મહા + ઉત્સવ એ મહોત્સવનો સંધિ બને છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, કે ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયમાં પંચાયતી રાજનો અમલ થયો હતો? તો જવાબ રહેશે ઓપ્શન બી, બળવંતરાય મહેતા. ગુજરાતમાં 1 એપ્રિલ 1963 ના રોજ પંચાયતી રાજનો અમલ થયો હતો, ત્યારે બળવંતરાય મહેતા ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તેઓ ભારતમાં પંચાયતી રાજના પ્રણેતા ગણાય છે.
જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. ભારતની પ્રથમ કોમ્પ્યુટર યુનિવર્સિટીનું નામ કોના પરથી રાખવામાં આવ્યું છે? ભારતની પ્રથમ કોમ્પ્યુટર યુનિવર્સિટીનું નામ કોના પરથી રાખવામાં આવ્યું છે? તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન સી, રાજીવ ગાંધી. ભારતના આઈટી અને કોમ્પ્યુટર ક્રાંતિ લાવવાનો શ્રેય પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને જાય છે. આથી ભારતની પ્રથમ કોમ્પ્યુટર યુનિવર્સિટીનું નામ રાજીવ ગાંધી કોમ્પ્યુટર યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન કે ભરૂચ કઈ નદી કિનારે આવેલ છે? ભરૂચ કઈ નદી કિનારે આવેલ છે? તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન બી, નર્મદા. ભરૂચ શહેર એ દક્ષિણ ગુજરાતમાં પવિત્ર નર્મદા નદીના કિનારે વસેલું ઐતિહાસિક અને ઔદ્યોગિક શહેર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ગુજરાત એસટી બસનું વહીવટી માળખું કેટલા સ્તરનું છે? ગુજરાત એસટી બસનું વહીવટી માળખું કેટલા સ્તરનું છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, 3 સ્તરનું. ગુજરાત એસટી નિગમનું વહીવટી અને જાળવણી માળખું ત્રિસ્તરીય એટલે કે 3 સ્તરનું છે, જેમાં એક મધ્યસ્થ કચેરી એટલે કે સેન્ટ્રલ ઓફિસ, બીજી છે વિભાગીય કચેરી એટલે કે ડિવિઝનલ ઓફિસ, અને ત્રીજી છે ડેપો કચેરીનો સમાવેશ થાય છે. આ 3 સ્તરનો સમાવેશ થાય છે. જોઈએ આગળનો પ્રશ્ન કે ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં કયા સ્થળે વિશાળ ગ્રીન હાઇડ્રોજન હબ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે? મિત્રો જવાબ રહેશે ઓપ્શન બી, કંડલા દીનદયાળ પોર્ટના. ભારત સરકારના રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત ગુજરાતના કંડલા એટલે કે દીનદયાળ પોર્ટ ખાતે દેશના અગ્રણી ગ્રીન શિપિંગ અને હાઇડ્રોજન હબની સ્થાપના કરવામાં આવી રહી છે, જે પર્યાવરણને અનુકૂળ બળતણના ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર બનશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, લંબ મજ્જા દ્વારા. લંબ મજ્જા એ પશ્વ મગજનો ભાગ છે, જે શરીરની અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ અને રક્તદાબનું નિયંત્રણ કરે છે. કોણ કરે છે? લંબ મજ્જા કરે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કઈ પ્રોગ્રામિંગ ભાષામાં સંકેતોનો પણ ઉપયોગ કરવામાં આવે છે? કઈ પ્રોગ્રામિંગ ભાષામાં સંકેતોનો પણ ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, એસેમ્બલી લેંગ્વેજમાં સંકેતોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એસેમ્બલી ભાષા એ લો લેવલ ભાષા છે, જેમાં 0 અને 1 ના બદલે ચોક્કસ ટૂંકા અક્ષરીય સંકેતો જેમ કે એડીડી, એસયુબી, એમઓવી નો ઉપયોગ કરવામાં આવે છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી કયા શહેરમાં કૃષિ યુનિવર્સિટી આવેલ નથી? જવાબ રહેશે ઓપ્શન એ, જામનગરમાં કૃષિ યુનિવર્સિટી આવેલ નથી. મિત્રો ગુજરાતમાં 4 કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે. કઈ કઈ જગ્યાએ આવેલી છે? કે દાંતીવાડા, આણંદ, નવસારી અને જુનાગઢ. જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી છે પણ કૃષિ યુનિવર્સિટી નથી. જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી છે પણ કૃષિ યુનિવર્સિટી નથી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ઓપરેટિંગ સોફ્ટવેર એ કયા પ્રકારનું સોફ્ટવેરનું ઉદાહરણ છે? ઓપરેટિંગ સોફ્ટવેર એ કયા પ્રકારના સોફ્ટવેરનું ઉદાહરણ છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ છે. ઓપરેટિંગ સિસ્ટમ જેમ કે વિન્ડોઝ છે, લિનક્સ છે, એ સિસ્ટમ સોફ્ટવેર છે. એ કયું છે? સિસ્ટમ સોફ્ટવેર છે, જે કોમ્પ્યુટરના હાર્ડવેરને ચલાવવા અને અન્ય સોફ્ટવેરને કામ કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન કે હાઈવે પરની હોટલ ઉપર એસટી બસોના અધિકૃત રોકાણ માટે એસટી શું આપે છે? હાઈવે પરની હોટલ ઉપર એસટી બસોના અધિકૃત રોકાણ માટે એસટી શું આપે છે? જવાબ રહેશે ઓપ્શન સી, પરવાનો આપે છે, એટલે કે લાયસન્સ આપે છે. ટેન્ડર પ્રક્રિયા દ્વારા પરવાનો અથવા લાયસન્સ આપે છે. એસટી મુસાફરોની સુવિધા માટે હાઈવે પરની હોટલ કે ઢાબા પર સત્તાવાર રોકાણ નક્કી કરવા માટે નિયમ અનુસાર ટેન્ડર બહાર પાડે છે અને શરતો સંતોષની હોટલને નિગમ તરફથી અધિકૃત પરવાનો આપવામાં આવે છે. લાયસન્સ અથવા તો પરમિટ કહેવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર
કે સૌપ્રથમ કોમ્પ્યુટર ભારતમાં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? સૌપ્રથમ કોમ્પ્યુટર ભારતમાં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, ભારતીય સાંખ્યિકી સંસ્થાન કોલકાતા ખાતે સ્થાપવામાં આવ્યું હતું. ભારતમાં સૌથી પહેલું કોમ્પ્યુટર વર્ષ 1956 કોલકાતા ખાતે આવેલી ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ભારતીય સાંખ્યિક સંસ્થા ખાતે સ્થાપવામાં આવ્યું હતું. જોઈએ આગળનો પ્રશ્ન. જે ગમે જગત કરતાને તે ખરું, પણ આપણો અણગમો ક્યાં ટળશે? આ પંક્તિમાં કયો છંદ રહેલો છે મિત્રો? જે ગમે જગત કરતાને તે ખરું, પણ આપણો અણગમો ક્યાં ટળશે? આ પંક્તિમાં કયો છંદ રહેલો છે? તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન સી, હરિગીત. કેવી રીતે? કે હરિગીત એ માત્રામેળ છંદ છે. કેવો છે? માત્રામેળ છંદ છે. અને તેની દરેક પંક્તિમાં કુલ 28 માત્રા હોય છે, જે તમે જોઈ શકો છો અહીંયા 28 માત્રા છે. અને ચરણને અંતે લઘુ અને ગુરુ આવે છે. આ પંક્તિની માત્રાઓ ગણતા કુલ 28 માત્રા થતી હોવાથી તે હરિગીત છંદનું ઉદાહરણ છે. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતમાં પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે? પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, અમરેલી જિલ્લામાં આવેલું છે. પીપાવાવ બંદર એ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું છે અને જે ભારતનું સૌપ્રથમ ખાનગી ક્ષેત્રનું બંદર છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, 1 મે 1960 ના રોજ. મહાગુજરાત આંદોલનના પરિણામે બૃહદ મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે 1 મે 1960 ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ. કે ભારતની સિલિકોન વેલી તરીકે કયું શહેર ઓળખાય છે? ભારતની સિલિકોન વેલી તરીકે કયું શહેર ઓળખાય છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, બેંગ્લોર. મિત્રો બેંગ્લોર એ ભારતના આઈટી એટલે કે માહિતી ટેકનોલોજી ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હોવાથી તેને વૈશ્વિક સિલિકોન વેલીની તર્જ પર ભારતની સિલિકોન વેલી કહેવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કે જીએસઆરટીસી માં એક સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થાય? એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય? તો જવાબ રહેશે 6 કિલોમીટર. કેવી રીતના? કે ગુજરાત એસટી નિગમમાં ભાડાની ગણતરીને અંતર માપવા માટે સ્ટેજ પદ્ધતિનો ઉપયોગ થાય છે. નિગમના નિયમ મુજબ એક સ્ટેજ એટલે પૂરા 6 કિલોમીટર ગણવામાં આવે છે. એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર. જોઈએ આગળનો પ્રશ્ન. કે ભારતનું પ્રથમ સુતરાઉ કાપડનું કારખાનું ક્યાં શરૂ થયું હતું? સુતરાઉ કાપડનું કારખાનું ભારતમાં સૌપ્રથમ ક્યાં શરૂ થયું હતું? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, કોલકાતાના ફોર્ટ ગ્લોસ્ટરમાં. ભારતની સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલ 1818 કોલકાતા નજીક ફોર્ટ ગ્લોસ્ટરમાં શરૂ થઈ હતી. જો કે તે અસફળ રહી હતી અને ત્યારબાદ 1854 મુંબઈમાં સફળ મિલ શરૂ થઈ હતી. જોઈએ નેક્સ્ટ. કે ભારતમાં કોમ્પ્યુટર આધારિત નવીન નીતિ ક્યારે દાખલ કરાઈ? ભારતમાં કોમ્પ્યુટર આધારિત નવીન નીતિ ક્યારે દાખલ કરાઈ? તો જવાબ રહેશે ઓપ્શન બી, 1984. રાજીવ ગાંધીના વડપણ હેઠળ ભારતમાં 19 નવેમ્બર 1984 ના રોજ નવી કોમ્પ્યુટર નીતિ જાહેર કરવામાં આવી હતી, જેણે દેશમાં આઈટી ક્રાંતિનો પાયો નાખ્યો હતો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. જાવા, સી અને કોબોલ કયા લેવલની ભાષાઓ છે? જાવા, સી અને કોબોલ કયા લેવલની ભાષાઓ છે? તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન સી, હાઈ લેવલ લેંગ્વેજ. જાવા, સી અને કોબોલ એ હાઈ લેવલ ભાષાઓ છે જે અંગ્રેજી જેવી સરળ ભાષામાં લખાય છે અને માણસો માટે સમજવી ખૂબ જ આસાન હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કે ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર તળ કરતા પણ નીચો છે? ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર તળ કરતા પણ નીચો છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, ઘેડ પ્રદેશ. જુનાગઢ અને પોરબંદર જિલ્લાની વચ્ચે આવેલો ઘેડ પ્રદેશ સમુદ્રની સપાટી કરતા પણ નીચો હોવાથી ચોમાસામાં ત્યાં પુષ્કળ પાણી ભરાઈ જાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કે
કે ગુજરાતના કયા ટાપુ અથવા તો વિસ્તારને તાજેતરમાં ઇકો ટુરિઝમ અને દરિયાઈ પ્રવાસન માટે સંપૂર્ણ રીતે પ્લાસ્ટિક મુક્ત અને ગ્રીન ઝોન જાહેર કરાયો છે? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, શિયાળ બેટ, અમરેલી કોસ્ટ. દરિયાઈ પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણની સુરક્ષા માટે ગુજરાત સરકારે અમરેલીના દરિયાકાંઠે આવેલા શિયાળબેટ ટાપુને ગ્રીન એનર્જી મોડેલ ટાપુ તરીકે વિકસાવી સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત જાહેર કર્યો છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર કે જો બસ 24 કિલોમીટરનું અંતર કાપે તો કુલ કેટલા સ્ટેજ ગણાય? મિત્રો આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા કે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર ગણાય. તો અહીંયા પ્રશ્ન એવો છે કે જો બસ 24 કિલોમીટરનું અંતર કાપે તો કુલ કેટલા સ્ટેજ ગણાય? તો મિત્રો જોઈએ તો એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય, એટલે કે 24 ભાગ્યા 6 બરાબર આપણો જવાબ રહેશે ઓપ્શન સી, 4 સ્ટેજ ગણાય. કેટલા સ્ટેજ ગણાય? 4 સ્ટેજ ગણાય. જોઈએ નેક્સ્ટ કે સાબરમતી આશ્રમની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? સાબરમતી આશ્રમની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો જવાબ રહેશે ઓપ્શન બી, 1917. ગાંધીજીએ શરૂઆતમાં 1915માં કોચરબ આશ્રમ સ્થાપ્યો હતો, પરંતુ પ્લેગનો રોગચાળો ફાટી નીકળતા 1917માં આશ્રમને સાબરમતી નદીના કિનારે ખસેડવામાં આવ્યો, જે સાબરમતી આશ્રમ તરીકે ઓળખાયો. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ચાસિયા ઘઉં માટે ગુજરાતનો કયો પ્રદેશ પ્રખ્યાત છે? ચાસિયા ઘઉં માટે ગુજરાતનો કયો પ્રદેશ પ્રખ્યાત છે? મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, ભાલ પ્રદેશ. અમદાવાદ અને ભાવનગર જિલ્લા વચ્ચે ફેલાયેલો ભાલ પ્રદેશ તેના પાણી વિના ચાસિયા અથવા તો ભાલિયા ઘઉં તરીકે ઓળખવામાં જાણીતો છે, દેશભરમાં જાણીતો છે. ભાલ પ્રદેશ એટલે કે તેના પાણી વિનાના થતા વિશિષ્ટ ઘઉં માટે દેશભરમાં જાણીતો છે. શેના માટે? કે પાણી વગર તે ઘઉં થાય છે, તેના માટે વિશિષ્ટ ઘઉં માટે દેશભરમાં જાણીતો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે પંચાયતી માળખું કેટલા સ્તરનું છે? પંચાયતી માળખું કેટલા સ્તરનું છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, 3 સ્તરનું છે. ભારતમાં અને ગુજરાતમાં બળવંતરાય મહેતા સમિતિની ભલામણ અનુસાર ત્રિસ્તરીય એટલે કે 3 સ્તરનું પંચાયતી રાજ માળખું અમલમાં છે, જેમાં એક છે ગ્રામ સ્તરે ગ્રામ પંચાયત, બીજી છે તાલુકા સ્તરે તાલુકા પંચાયત અને જિલ્લા સ્તરે જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે સત્યના પ્રયોગો પુસ્તકના લેખક કોણ છે? સત્યના પ્રયોગો પુસ્તકના લેખક કોણ છે? આ જવાબ દરેક વ્યક્તિને આવડવો જોઈએ મિત્રો. જે પણ વ્યક્તિને આવડતો હોય એ વ્યક્તિને કમેન્ટમાં જરૂરથી જણાવવાનું કે આ પ્રશ્નનો જવાબ કોને આવડે છે. સત્યના પ્રયોગો પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, મહાત્મા ગાંધી. સત્યના પ્રયોગો અથવા તો આત્મકથા, સત્યની આત્મકથા એ આત્મકથા મહાત્મા ગાંધીજીની વિશ્વ પ્રસિદ્ધ આત્મકથા છે, અને આ પુસ્તક મૂળ ગુજરાતી ભાષામાં લખાયેલું છે અને તેનો દુનિયાની અસંખ્ય ભાષાઓમાં અનુવાદ થયો છે. જોઈએ આગળનો પ્રશ્ન કે કંડક્ટરની ભાડાપત્રક બુકમાં ભાડું કયા આધારે નક્કી થયેલું હોય છે? કંડક્ટરની ભાડાપત્રક બુકમાં ભાડું કયા આધારે નક્કી થયેલું હોય છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, સ્ટેજ અને બસના પ્રકારના આધારે. લોકલ, એક્સપ્રેસ જેમ એ બસના પ્રકારના આધારે ભાડું નક્કી થયેલું હોય છે. ભાડાપત્રકમાં ટિકિટનો દર મુસાફરી કેટલા સ્ટેજ મુસાફરી કરી તેના પર અને બસના પ્રકાર જેમ કે લોકલ છે, એક્સપ્રેસ છે, ગુર્જર નગરી છે, સ્લીપર કોચ છે ના આધારે નિયત થયેલો હોય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ફ્લોપી ડિસ્ક ઉપર શેનું આવરણ લગાડવામાં આવતું? જવાબ રહેશે ઓપ્શન સી, આયર્ન ઓક્સાઇડનું આવરણ લગાડવામાં આવતું. ફ્લોપી ડિસ્ક એ એક મેગ્નેટિક સ્ટોરેજ ડિવાઇસ છે, ચુંબકીય સ્ટોરેજ ડિવાઇસ છે. તેની અંદર રહેલી પાતળી પ્લાસ્ટિકની પ્લેટ પર આયર્ન ઓક્સાઇડ એટલે કે લોહ ઓક્સાઇડનું આવરણ હોય છે, જે ચુંબકીય પ્રક્રિયા દ્વારા ડેટાને સંગ્રહિત કરવામાં મદદ કરે છે. જોઈએ નેક્સ્ટ કે રાણકી વાવ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? રાણકી વાવ ગુજરાતના કયા શહેરમાં આવેલી છે? તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન સી, પાટણ શહેરમાં આવેલી છે. ઐતિહાસિક રાણકી વાવ એટલે કે રાણી કી વાવ ગુજરાતના પાટણ શહેરમાં આવેલી છે, અને આ વાવ
સોલંકી વંશના રાણી ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવ પ્રથમની યાદમાં બંધાવી હતી, જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે? જોઈએ આગળનો પ્રશ્ન કે જન્મટીપ શબ્દ કયા સમાસનું ઉદાહરણ છે? જન્મટીપ શબ્દ કયા સમાસનું ઉદાહરણ છે? તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન સી, તત્પુરુષ સમાસ. મિત્રો તત્પુરુષ સમાસનો વિગ્રહ કરતી વખતે વિભક્તિના પ્રત્યયો ના, ને, ની, નું માંથી વગેરે હોય છે. જન્મટીપ શબ્દનો વિગ્રહ જન્મ સુધીની ટીપ અથવા તો જન્મની ટીપ થાય છે, જ્યાં ની વિભક્તિ પ્રત્યય હોવાથી તે તત્પુરુષ સમાસ છે. જોઈએ આગળનો પ્રશ્ન કે કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન સી, 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે કર્કવૃત. કર્કવૃત 23.5 ડિગ્રી સેલ્સિયસ ઉત્તર અક્ષાંશ ગુજરાતના ઉત્તર ભાગમાંથી કુલ 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. પશ્ચિમથી પૂર્વ તરફ જતા જિલ્લાઓનો ક્રમ જોઈએ તો કે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી છે. કયા 6 જિલ્લા છે? ફરીથી જોઈ લો મિત્રો કે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીનો સમાવેશ થાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, સ્વાદુપિંડ. મનુષ્ય શરીરમાં આવેલું સ્વાદુપિંડ એ ઇન્સ્યુલિન નામના હોર્મોન એટલે કે અંતરસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. ઇન્સ્યુલિન લોહીમાં શર્કરાના પ્રમાણને નિયંત્રિત કરે છે. તેની ઉણપથી ડાયાબિટીસ નામનો રોગ થાય છે. જોઈએ આગળનો પ્રશ્ન કે વાહન ચલાવતી વખતે નીચેનામાંથી કઈ વસ્તુ સાથે રાખવાની ફરજિયાત છે? વાહન ચલાવતી વખતે નીચેનામાંથી કઈ વસ્તુ સાથે રાખવી ફરજિયાત છે? મિત્રો દરેક વ્યક્તિ હાલની પોઝિશન પ્રમાણે દરેક વ્યક્તિ વાહન ચલાવતો હશે, તે દરેક વ્યક્તિને આ પ્રશ્નનો જવાબ તો 100% આવડતો જ હશે એવી આશા રાખું છું મિત્રો. તો જોઈએ આનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ડ્રાઇવિંગ લાયસન્સ. વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવું ફરજિયાત છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ સાર્વજનિક રસ્તા પર કોઈ પણ વાહન ચલાવતી વખતે ચાલક પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હોવું કાયદાકીય રીતે અનિવાર્ય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કોમ્પ્યુટર કઈ પદ્ધતિ પર કાર્ય કરે છે? કોમ્પ્યુટર કઈ પદ્ધતિ પર કાર્ય કરે છે? તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન બી, બાયનરી એટલે કે દ્વિઅંકી પદ્ધતિ પર કાર્ય કરે છે કોમ્પ્યુટર. કમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનિક મશીન હોવાથી તે માત્ર મશીન લેંગ્વેજ સમજી શકે છે, જે બાયનરી પદ્ધતિ પર આધારિત હોય છે. અને આ પદ્ધતિમાં માત્ર 2 જ અંકો હોય છે, 0 એટલે ઓફ અને 1 એટલે ઓન. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કઈ ધાતુ ઉષ્માની મંદ વાહક એટલે કે સૌથી ઓછી વાહક છે? કઈ ધાતુ ઉષ્માની મંદ વાહક એટલે કે સૌથી ઓછી વાહક છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, સીસુ. મિત્રો મોટા ભાગની ધાતુઓ ઉષ્માની સારી વાહક હોય છે, જેમ કે ચાંદી અને તાંબુ ઉત્તમ વાહક છે, પરંતુ સીસુ અને પારો એ એવી ધાતુઓ છે જે ઉષ્માની ખૂબ જ મંદ વાહક માનવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? મિત્રો આ તો આપણો ગુજરાતનો પ્રશ્ન આવ્યો જે દરેક વ્યક્તિને આવડતો હશે. તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન સી, ગિરનાર. મિત્રો એ તો તમને ખબર છે કે ગિરનાર ક્યાં આવેલો છે, કયા જિલ્લામાં ગિરનાર પર્વત આવેલો છે, તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જે ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે તે ગિરનાર પર્વત કયા જિલ્લામાં આવેલો છે તે મારા કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે મિત્રો. અને એ પણ જણાવી દઉં કે તેનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ છે અને જે ગોરખનાથની ઊંચાઈ આશરે 1117 મીટરની છે. જોઈએ આગળનો પ્રશ્ન કે ગીરાધોધ કઈ નદી પર આવેલો છે? ગીરાધોધ કઈ નદી પર આવેલો છે? તો મિત્રો જવાબ રહેશે ઓપ્શન સી, અંબિકા નદી પર ગીરાધોધ આવેલો છે. પ્રખ્યાત ગીરાધોધ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વઘઈ નજીક
અંબિકા નદી પર આવેલો છે. ચોમાસા દરમિયાન આ ધોધનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે અને તે પ્રવાસીઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. જોઈએ આગળનો પ્રશ્ન. ટુ વ્હીલર ચલાવતી વખતે શું પહેરવું કાયદાકીય રીતે ફરજિયાત છે? ટુ વ્હીલર મોટરસાયકલ કે સ્કૂટર ચલાવતી વખતે શું પહેરવું કાયદાકીય રીતે ફરજિયાત છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, હેલ્મેટ. ટુ વ્હીલર સવારી દરમિયાન અકસ્માત સમયે માથાની ગંભીર ઇજાઓથી બચવા માટે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ચાલક તેમજ પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવું સખત રીતે ફરજિયાત છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ફોર વ્હીલર એટલે કે કાર વાહનમાં ડ્રાઈવર અને બાજુમાં બેઠેલા મુસાફરે શું બાંધવું અનિવાર્ય છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, સીટ બેલ્ટ. ફોર વ્હીલર વાહનોમાં સુરક્ષા માપદંડના ભાગરૂપે અકસ્માત કે અચાનક બ્રેક વાગવાના સમયે આંચકાથી બચવા માટે આગળની સીટ પર બેસનાર વ્યક્તિઓ માટે સીટ બેલ્ટ બાંધવો કાયદેસર રીતે અનિવાર્ય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. દેશની પ્રથમ 100% સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી ગુજરાતમાં કયા સ્થળે કાર્યરત કરવામાં આવી રહી છે? પ્રશ્ન ફરીથી ધ્યાનથી સાંભળી લેજો મિત્રો કે દેશની પ્રથમ 100% સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી ગુજરાતમાં કયા સ્થળે કાર્યરત કરવામાં આવી રહી છે? જવાબ રહેશે ઓપ્શન સી, ધોલેરા સર. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને તાઇવાનની PSMCના સંયુક્ત સાહસ દ્વારા ભારતનો પ્રથમ અત્યાધુનિક કોમર્શિયલ સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદન પ્લાન્ટ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં એટલે કે SIR સ્થાપવામાં આવી રહ્યો છે, જે ભારતના IT હાર્ડવેર ક્ષેત્રે ક્રાંતિ લાવશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે દમયંતીનું મુખ તો જાણે પૂનમનો ચંદ્ર. આ વાક્યમાં કયો અલંકાર પ્રયોજાયો છે? દમયંતીનું મુખ તો જાણે પૂનમનો ચંદ્ર. આ વાક્યમાં કયો અલંકાર પ્રયોજાયો છે? તો મિત્રો, જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણીની સંભાવના કે તર્ક કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. આ અલંકારને ઓળખવા માટે વાક્યમાં જાણે, રખે, શકે જેવા વાચક શબ્દો આવે છે. અહીં જાણે શબ્દ હોવાથી તે ઉત્પ્રેક્ષા અલંકાર છે. આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ઉત્પ્રેક્ષા અલંકાર છે. જોઈએ આગળનો પ્રશ્ન કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં કયા વિષય પર સંશોધન માટે રાજ્યનું પ્રથમ વિશિષ્ટ સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કરવામાં આવ્યું છે? ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં કયા વિષય પર સંશોધન માટે રાજ્યનું પ્રથમ વિશિષ્ટ સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કરવામાં આવ્યું છે? જવાબ રહેશે ઓપ્શન બી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ એટલે કે AI એન્ડ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ. ભવિષ્યની ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને GTU દ્વારા ડિજિટલ ઇન્ડિયા મિશન અંતર્ગત વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે AI અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગના ક્ષેત્રમાં રિસર્ચને વેગ આપવા સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કરાયું છે. તો મિત્રો, આ હતો આજનો મોક ટેસ્ટ. તમારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાનું છે કે આજના 50 પ્રશ્નોમાંથી તમારે કેટલા સાચા છે. આવો જ નેક્સ્ટ દરરોજના મોક ટેસ્ટ આપી તમારું રિવિઝન કમ્પ્લીટ કરો અને પરીક્ષામાં સફળતા મેળવો એવી આશા સાથે આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરું છું. આવતીકાલે ફરી મળીશું નેક્સ્ટ મોક ટેસ્ટમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.